મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ કળિયુગનું વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું હતું. કળિયુગમાં લોકો કેવા હશે, જીવન કેવી રીતે વ્યતીત થશે, લોકોનો વ્યવહાર એકબીજા પ્રતિ કેવો હશે, આ બધું જ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં જ સમજાવી દીધું હતું. અને આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રી કૃષ્ણએ કળિયુગ વિશે કહેલી 5 કડવી વાતો, જે આજે લગભગ 100% સાચી થતી દેખાઈ રહી છે. મહાભારત કાળમાં પાંચેય પાંડવ ભાઈઓના મનમાં કળિયુગ વિશે જાણવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. તેમને એક વખત ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે કળિયુગમાં માણસો કેવા હશે, તેમના વિચારો કેવા હશે અને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થશે. આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવોને જંગલમાં જવા માટે કહ્યું અને એમ પણ કહ્યું કે તમે જે પણ જંગલમાં જોવો તે બધું મને સવિસ્તાર જણાવજો. પાંચેય ભાઈઓ જંગલમાં જઈને પાછા આવ્યા અને તેમને ભગવાન શ્રી કૃષ્ણને શું કહ્યું ચાલો જાણીએ. યુધિષ્ઠિરે એક 2 સૂંઢવાળા હાથીને જોયો અને આ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેમણે આ ઘટના વિશે શ્રી કૃષ્ણને કહ્યું તો ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપતા કહ્યું કે કળિયુગમાં એવા માણસો રાજ કરશે જે બોલશે કંઈક બીજું અને કરશે કંઈક બીજું. આવા માણસોને આપણે ટૂંકમાં ડબલ ઢોલકી પણ કહી શકીએ. આવા લોકો બંને બાજુથી શોષણ કરશે. ભીમે જોઈ એક ગાયને જે પોતાના વાછરડાને એટલી હદે ચાટી રહી હતી કે તે વાછરડાના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ જોઈને ભીમ દંગ રહી ગયા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને આ ઘટનાના અર્થ વિશે પૂછ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગનો મનુષ્ય પોતાના બાળકના પ્રત્યે એટલો વાલ કરશે કે તે બાળકનો વિકાસ જ નહીં થાય. જો કોઈનો પુત્ર સાધુ બનશે તો બધા તેના દર્શન કરશે, પરંતુ જો તેમનો પોતાનો પુત્ર સાધુ બનશે તો તેઓ સ્વયં દુઃખી થઈ જશે. તેઓ દુઃખી થઈને રડવા લાગશે અને કહેશે કે મારો પુત્ર કયા રસ્તા પર જઈ રહ્યો છે. કળિયુગમાં લોકો પોતાના બાળકોને મોહમાયા અને પરિવારમાં જ બાંધી રાખશે અને તેમનું જીવન ત્યાં જ નષ્ટ થઈ જશે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ વાસ્તવિકતા જણાવતા કહ્યું કે તમારા પુત્રો તમારા નથી, પરંતુ તેમની પત્નીઓની અમાનત છે. પુત્રીઓ તેમના પતિઓની અમાનત છે. આપણું શરીર મૃત્યુની અમાનત છે અને આત્મા પરમાત્માની અમાનત છે. અર્જુને જોયું કે એક પક્ષી જેની પાંખ ઉપર વેદનો પવિત્ર શ્લોક લખેલો હતો, પરંતુ તે પક્ષી માણસનું માંસ ખાઈ રહ્યું હતું. આ જોઈને અર્જુન પરેશાન થઈ ગયા અને તેમને ભગવાન શ્રી કૃષ્ણને આ ઘટનાનો અર્થ સમજાવવા માટે કહ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં એવા લોકો હશે જેમને વિદ્વાન કહેવામાં આવશે, પરંતુ તેમની મનોવૃત્તિ હંમેશા બીજાની સંપત્તિ અને પૈસા પર હશે. માણસનો હોદ્દો ભલે ગમે એટલો ઊંચો હશે, પરંતુ તેની નજર હંમેશા બીજાની ધન દોલત અને મિલકત ઉપર રહેશે. એવા ઘણા બધા લોકો હશે જે બીજાના ધનને છીનવી લેવા માટે ઘણા બધા આતુર હશે. વાસ્તવિક સંત ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળશે. નકુલે જોયું કે એક ભારે ચટ્ટાન એક પહાડ ઉપરથી પડી અને એને મોટા મોટા વૃક્ષો પણ ના રોકી શક્યા, પરંતુ એક નાના છોડને ટકરાઈને તે ચટ્ટાન ત્યાં જ રોકાઈ ગઈ. આ ઘટનાનો અર્થ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં માણસોની બુદ્ધિ ક્ષીણ થઈ જશે, તેના જીવનનું પતન થઈ જશે અને આ પતનને રોકવા માટે ધન અને સત્તાના વૃક્ષ સક્ષમ નહીં હોય, પરંતુ હરિનામરૂપી એક નાનકડા છોડથી મનુષ્યનું જીવન પતન થતાં રોકાઈ જશે. હરિકીર્તનથી મનુષ્યની બુદ્ધિ પ્રબળ થશે. સહદેવે જંગલમાં ઘણા બધા કૂવા જોયા, જેમાંથી ખાલી એક વચ્ચેનો જ કૂવો ખાલી હતો અને ઘણો ઊંડો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ તેનો અર્થ જણાવતા કહ્યું કે કળિયુગમાં ધની વ્યક્તિઓ પોતાના શોખ માટે અને પુત્ર વિવાહમાં ઉત્સવોમાં ઘણો બધો ખર્ચો કરશે, પરંતુ કોઈ ભૂખ્યા માણસને જોશે તો તેની મદદ કરવામાં કોઈની રુચિ નહીં હોય. ઇન્દ્રિયોની સંતુષ્ટિ, દારૂનું સેવન, માંસ ભક્ષણ અને વ્યસનમાં સૌથી વધારે પૈસા ખર્ચ થશે. અને જે લોકો આવી આદતોથી દૂર હશે
તેમના પર કળિયુગનો નહીં પરંતુ પરમાત્માનો પ્રભાવ હશે। તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગ વિશે કહેલી 5 કડવી વાતો જે આજે સાચી થતી દેખાઈ રહી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો। ધન્યવાદ।